દશરથ મહારાજ કૈકેયીના મહેલમાં આવ્યા છે. કોઈ દિવસ એવું થયું નથી દશરથ મહારાજ આવ્યા છે ને કૈકેયી ઘરમાં નથી. આવું કોઈ દિવસ બન્યું નથી. આજે કૈકેયી દેખાતી નથી. દાસીને પૂછે છે મહારાણી ક્યાં છે? દાસીએ કહ્યું હું જાણતી નથી, ક્રોધ ભુવનમાં. દશરથ રાજાને આશ્ચર્ય થયું. કોઈ દિવસ ક્રોધ કરતી નથી, આજે એને ક્રોધ કેમ આવ્યો છે? શું થયું? દાસીએ કહ્યું હું કઈ જાણતી નથી. મંથરા આવી હતી અને મંથરાએ કઈ કહ્યું પછી ક્રોધ ભુવનમાં ગયા. દશરથ મહારાજ અંદર જાય છે, ધરતીમાં પડી છે, અંદર પ્રવેશ કર્યો છે. કૈકેયીના પગ ઉપર હાથ ફેરવે છે. કૈકેયીને ખબર પડી દશરથ રાજા આવ્યા છે. એકદમ ઊભી થઈ, આંખો કાઢે છે. મને અડશો નહીં, જાઓ અહીંથી. તમારું અહીંયા શું છે? ક્રોધ કરે. કેમ આવું બોલે? દશરથ મહારાજ કૈકેયીને મનાવે છે, વાત સાચી છે. દશરથ મહારાજ કામી નથી, શુદ્ધ ભાવથી મનાવે. રામને રાજ્યાભિષેક થવાનો છે, આનંદની વાર્તા હું કેવા આવ્યો છું. અને કૈકેયી કાળું વસ્ત્ર પહેરે યોગ્ય. કૈકેયી તારી ઈચ્છા પ્રમાણે જ મેં કર્યું છે. એકાંતમાં કૈકેયી દશરથ મહારાજને અનેક વાર એવું કહેતી હતી, તમે હવે વૃદ્ધ થયા છો, તમે રામને રાજ્યાભિષેક કરો. કૈકેયી તારી ઈચ્છા પ્રમાણે મેં નક્કી કર્યું છે, તારા રામને આવતીકાલે રાજ્યાભિષેક થવાનો. રામને રાજ્યાભિષેક થવાનો છે તે સાંભળ્યું અને બળવા લાગ્યું. તમે જાઓ અહીંથી, મારે કઈ તમારું આ મળવું નથી. કૈકેયી કોઈ દિવસ તું આવું બોલતી નહોતી, આજે તને શું થયું? કૈકેયી હું તારા આધીન છું. દશરથ મહારાજ પ્રેમથી મનાવે છે. દશરથ રાજાના મનમાં વિકાર નથી, વાસના નથી. એ જીતેન્દ્રિય મહાન જ્ઞાની તપસ્વી છે. કેટલાક લોકો એવું વર્ણન કરે છે દશરથ મહારાજ કામી છે તેથી મનાવે છે. એવું નથી. જે રામના પિતા છે, જેનો રામમાં અતિશય પ્રેમ છે, એ કામી થઈ શકે એને. જે રામ વિયોગમાં પ્રાણનો ત્યાગ કરે છે એને કામી કહેવો એ તો અપરાધ છે. દશરથ મહારાજ જીતેન્દ્રિય છે. દશરથ મહારાજ તપસ્વી છે, મહાન છે. એ પરમાત્માના પિતા છે. કૈકેયીને મનાવે છે. ઉપર ઉપરથી એવું લાગે છે કે મનમાં કઈ વિકાર હશે, એવું નથી. શુદ્ધ ભાવથી મનાવે. કૈકેયી તું શૃંગાર કર. તારા રામને આવતીકાલે રાજ્યાભિષેક થવાનો છે. અયોધ્યા શૃંગારવામાં આવી છે, ત્યાં કાળું વસ્ત્ર કેમ પહેર્યું છે? કૈકેયી શું થયું? કૈકેયી તારું કોઈ અપમાન કર્યું છે? તારું કોઈ અપમાન કર્યું હોય તો એને હું સજા કરી. કૈકેયી હું તારા આધીન છું. હું રાજાને રંક બનાવીશ, રંકને રાજા બનાવીશ. કૈકેયી તું કેમ બોલતી નથી? તને શું થયું છે? જેમ જેમ રાજા મનાવે છે તેમ તેમ કૈકેયી તિરસ્કાર કરે છે. મારે તમારી સાથે બોલવું જ નથી, તમે જાઓ અહીંથી. તમે કપટી છો, તમે મુખના મીઠા છો, મનના મેલા છો. મંથરાએ જેવું શીખવાડ્યું તેવું બધું બોલે. કૈકેયી મેં તારી સાથે કોઈ દિવસ કપટ કર્યું નથી કે મને બધી ખબર પડી. તમે બતાવો છો કે તારા ઉપર મારો પ્રેમ છે. તમારો પ્રેમ તો કૌશલ્યામાં છે. કૌશલ્યા જે કહે છે તે જ તમે કહો. આજ સુધી મને બહુ છેતરી છે. કૈકેયી મેં તારી સાથે કપટ કોઈ દિવસ કર્યું નથી. તું કેમ આવું બોલે? તું માગ, જે માગીશ તે હું તને આપીશ. કૈકેયી માગતી નથી. દશરથ મહારાજ મનાવે છે. ભોળા દશરથ છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, સ્ત્રીમાં વિશ્વાસ રાખજો, અતિ વિશ્વાસ રાખવો નહીં. અતિ વિશ્વાસ એક ભગવાનમાં જ રાખજો. મન બગડતા વાર લાગતી નથી. સજ્જન દુર્જન થઈ જાય, વહાલા વેરી થાય છે. કોઈ પણ જીવમાં અતિ વિશ્વાસ રાખવો નહીં. દશરથ મહારાજ જાણતા નથી કે કૈકેયી શું માગવાની છે. મહાન જ્ઞાની છે, બુદ્ધિમાન છે. સ્ત્રી હૃદયે ઓળખી શક્યા નહીં. વિશ્વાસ પાત્રમ ન કિમસ્તિ લોકે નારી. એના મનમાં શું છે તે સમજી શક્યા નહીં. વારંવાર મનાવે છે, તું જે માગીશ તે હું તને આપીશ. હું તારા આધીન છું. કે મને તમારામાં વિશ્વાસ થતો નથી કે હું રઘુવંશનો બાળક છું. રઘુકુલ રીતિ સદા ચલી આવી. પ્રાણ જાય પણ વચન ન જાય. મારા પ્રાણ ભરે જાય, મેં જે વચન આપ્યું છે તે અન્યથા થશે નહીં. મને તમારામાં વિશ્વાસ જ થતો નથી. તમે જાઓ અહીં, મારે તમારી સાથે બોલવું નથી. કૈકેયી તું આવું કેમ બોલે? કોઈ દિવસ તું આવું બોલતી નથી કે મને મંથરાએ બધું કહ્યું છે. તને શું કહ્યું છે? કૈકેયી મારામાં વિશ્વાસ, કે મને વિશ્વાસ થતો નથી. તમે કપટી છો. કૈકેયી મને મારામાં તને વિશ્વાસ થતો નથી. તું જાણે છે મારો રામ મને પ્રાણ કરતા પ્યારો લાગે. મેં કોઈ દિવસ રામના સોગંદ લીધા નથી. કૈકેયીમાં અતિ વિશ્વાસ રાખ્યો. કૈકેયી શું માગવાની છે, એના મનમાં શું છે એ દશરથ મહારાજ સમજી શક્યા નહીં. મહાન જ્ઞાની બુદ્ધિમાન દશરથ અતિ વિશ્વાસ રાખીને કૈકેયીને કહ્યું છે, કૈકેયી હું રામના સોગંદ લઈને કહું છું, તું જે માગીશ તે હું તને આપીશ. જ્યારે રાજાએ રામના સોગંદ લીધા છે ત્યારે તો કૈકેયીએ જીભ દાંતમાં ચાપી છે. હસવા લાગી. હવે બરાબર હાથમાં આવી ગયા કે તમે શું બોલ્યા છો યાદ છે ને? રામના સોગંદ લઈને કહું છું કે હા રામના મેં સોગંદ લીધા. તું માગજે, તે માગીશ તે હું તને આપીશ.
કઈ કઈએ કહ્યું, પહેલું વરદાન હું માગું છું, જે રાજ્યાભિષેકની તૈયારી થઈ છે મારા ભરતને જલ્દી બોલાવો અને મારો ભરત રાજા થાય. આ મારું પહેલું વરદાન છે. રાજા થોડા ગભરાયા. પછી તો રાજાએ વિચાર કર્યો, મારા રામને રાજનો લોભ નથી, રામનો ભરત ઉપર અતિશય પ્રેમ છે. ભરત રાજા થાય તો રામ બહુ રાજી થશે. રામ અને ભરત બંને એક જ છે. રાજાએ ધૈર્ય ધારણ કરીને કહ્યું છે, મેં આ રાજ ભરતને આપ્યું. આ પેલું વરદાન તે મેં જે માગ્યું છે, હું ભરતને જલ્દી બોલાવું છું. થોડા દિવસોમાં જ ભરત રાજા થશે. કઈ હવે બીજું વરદાન તું માગ. રાજાને કલ્પના નહોતી કઈ શું માગવાની. હસતા હસતા કઈ બોલે, રામના સોગંદ લઈને બેઠા છો કે હા મેં રામના સોગંદ લીધા. બરાબર સાંભળો, પેલું વરદાન મેં માગ્યું છે ભરતને રાજ્યાભિષેક થાય. બીજું વરદાન માગું છું, આવતીકાલે સૂર્ય ઉદય થાય ત્યારે રામ વલકલ વસ્ત્ર પહેરે, તપસ્વી થઈને ઉઘાડા પગે વનમાં. અમારું વરદાન બીજું છે. દશરથ મહારાજ સાંભળે છે, બહુ ગભરાયા. હું શું સાંભળું છું? આ શું માગે છે? મેં રામના સોગંદ લીધા છે. ચહેરો ફીકો પડી ગયો, રડવા લાગ્યા. કઈ મારા રામે તારો કોઈ અપરાધ કર્યો છે? મારા રામની કઈ ભૂલ થઈ હોય તો તું ક્ષમા કરજે. તું રામના બહુ વખાણ કરતી હતી, આજે તું કેમ એને વનમાં મોકલી? કઈ હું તને ખરું કહું છું, રામ વનમાં જશે તો મારા પ્રાણ એના પાછળ છે. કઈ તું વિધવા થઈ, મારું જીવન રામના આધીન. કઈ મને એવું લાગે છે હવે મારું જીવન થોડું છે. રામ વિયોગમાં તું મને મારીશ. રામ વિયોગ જેવું કોઈ દુઃખ નથી. 5-10 મિનિટ રામ મારા આંખથી દૂર જાય તો મારા પ્રાણ વ્યાકુળ થાય. ક્યાં ગયો છે, ક્યારે આવ્યો છે? રામને જોતા તૃપ્તિ થતી નથી. રામ જેવો દીકરો થયો નથી. હું રામને વનવાસ કેવી રીતે આપું? કઈ આ બીજું વરદાન યોગ્ય નથી. મારા રામની કોઈ ભૂલ થઈ હોય તો તું ક્ષમા કરીશ. કઈ ક્રોધ કરે. તમારે અંતમાં આવું જ બોલવું હતું. રામના સોગંદને કેમ લીધા તમે? યાદ છે ને, રામના સોગંદ લઈને બેઠા છે. તમે શું સમજો છો? કઈ ચણા મમરા ફાંકવા માંગવાની હતી. મારું વરદાન ફરે એમ નથી. રામ કેવો સરળ છે ને ભોળો છે બધી મને ખબર પડી. રામની માં કેવી છે તે હું જાણું છું. મારું વરદાન નહીં ફરે. તમે યાદ રાખજો, રામ વનમાં ન જાય તો હું માથું પછાડીને મરી જઈ. તમારી અપકીર્તિ થશે, તમે નરકમાં જશો. કઈ બહુ તિરસ્કાર, કઈની નિષ્ઠુરતા અને રાજા દશરથનો પ્રેમ કોઈ વર્ણન કરી શકે. આજે કઈ અતિ નિષ્ઠુર થઈ, માનતી નથી. કઈ તને શું થયું? કઈ હું તને ખરું કહું છું, રામ વનમાં જશે તો સીતાજી ઘરમાં રહેશે. કોઈ દિવસ ધરતીમાં પગ મૂક્યો નથી. સીતાજી અતિ કોમળ છે, વનવાસનું દુઃખ કેવી રીતે સહન? સીતાજી વનમાં જાય તો જનક રાજાને મારું કાળું મોઢું શું? કઈ હવે હું વધારે જીવવાનો નથી. રામ વિયોગ જેવું કોઈ દુઃખ નથી. આ બીજું વરદાન તે યોગ્ય માગ્યું. કઈ રામ અને ભરત બે મારી આંખો છે. ભરત રાજા થાય તો રામને વધારે આનંદ થશે. મારા રામને રાજ્યનો લોભ નથી. મારું રામ બહુ લાયક છે, અતિ સરળ. રામના વખાણ કરે એ કઈને સહન થતું નથી, બળે છે. તમારો રામ કેવો છે તે બધી મને ખબર પડી. કૌશલ્યા કેવી છે તે બધું હું જાણું છું. મારું વરદાન નહીં ફરે. કઈ તને પાછળથી પસ્તાવો થશે, તો દુઃખી થઈ. કઈ ભરતને હું રાજ આપું છું. મારો રામ અને હું, અમે 2 જણ અયોધ્યાના બહાર વશિષ્ઠ ઋષિના આશ્રમમાં જઈને રહી. આ બધું મેં તને આપ્યું. મારા રામને વનમાં મોકલીશ નહીં. રામ વિયોગ જેવું કોઈ દુઃખ નથી. અમે 2 જણ અયોધ્યાના બહાર રહીશ. કઈ મારા રામને ખબર પડશે પછી તો રામ અહીંયા રહેશે નહીં. કઈ તને પાછળથી બહુ પસ્તાવો થાય, તો બહુ દુઃખી થઈ. મારા રામને વનમાં જવા દઈશ નહીં. મારો રામ જવા લાગ્યો તો એનો હાથ પકડ. રામ જેવા લાયક પુત્રને હું વનવાસ કેવી રીતે? બધા રામના વખાણ કરે છે. આજ સુધી તું પણ બહુ વખાણ કરતી હતી. તને કોને શીખવાડ્યું છે? દશરથ મહારાજ કઈના ચરણમાં માથું હું તને વંદન કરું છું. હું તને મારું માથું આપવા તૈયાર. કઈ મારા ઉપર દયા. આ બીજું વરદાન યોગ્ય નથી. કઈ રાજાનો તિરસ્કાર કરે છે. મને અડશો નહીં. મને કેમ વંદન કરો છો? બાયલા જેવા શું રડો છો? રામ વનમાં જાય તો તમને આટલું બધું દુઃખ કેમ થાય છે? ભરત એ તમારો દીકરો નથી. મને કઈ બજારમાંથી લઈ આવ્યા છે? હું નહીં માનું. આજ સુધી મને બહુ છેતરી છે. કઈ મેં તારી સાથે જરાય કપટ કર્યું. દશરથ મહારાજની સરળતા, દશરથ મહારાજનો રામ પ્રેમ અને કઈની નિષ્ઠુરતા
આ બેનું વર્ણન થઈ શકે. કઈ કઈ વારંવાર દશરથ મહારાજનો તિરસ્કાર કરે છે. દશરથ સમજી ગયા છે મારી રાશિમાં શનિદેવ આવ્યા છે, મને સાડાસાતી બેઠી છે. ગ્રહ પ્રતિકૂળ થાય તો મિત્ર શત્રુ થઈ જાય. કઈ કઈ મારા રામે કોઈ અપરાધ કર્યો તો રામના બહુ વખાણ કરતી હતી. અમે વશિષ્ઠ ઋષિના આશ્રમમાં જઈને રહી, આ બધું રાજ તારું છે, રામને વનમાં જવા દઈશ ને આ બીજું વરદાન યોગ્ય. કઈ કઈએ કહ્યું મારું વરદાન ફરે તેમ. દશરથ મહારાજને ખાતરી થઈ કે આ નહીં માને. મને એવું લાગે છે મારું મરણ થશે, હવે હું નહીં જીવું. રામ વનમાં જશે તો મારા પ્રાણ નીકળશે. મારા જીવનમાં એક અંતિમ મનોરથ હતો, સીતારામ સિંહાસનમાં બિરાજે. હું એકવાર નિહાળું. આ મારો મનોરથ સફળ નહીં થાય. 14 વર્ષ પછી અયોધ્યાની પ્રજા સીતારામજીને ગાદીમાં બેસે. અયોધ્યાની પ્રજા ભાગશાળી સીતારામજીના દર્શન કરશે. હું અભાગી છું, મને દર્શન નહીં થાય. કઈ કઈ હું તને વંદન કરું. હવે મારું જીવન વધારે નથી, થોડા દિવસ જીવન. મને રામ વિયોગમાં તું મારીશ. રામ વિયોગ જેવું કોઈ દુઃખ નથી. કઈ કઈ માનતી દશરથ મહારાજ સમજી ગયા છે હવે મારું મરણ થવાનું. કઈ કઈ હવે તું મારી સાથે બોલીશ નહીં, તારું મોઢું મારે જોવું નથી, મારા રામને બનવા. રાત્રિમાં દશરથ મહારાજને નિદ્રા આવી નથી. અયોધ્યાની પ્રજાને રાત્રિમાં નિદ્રા આવતી નથી. આજની રાત્રિ ક્યારે પૂરી થશે? આવતીકાલે મારા રામને રાજ્યાભિષેક થવાનો છે. બધાને એવું લાગે છે રામ મારો છે.